ખૂબ ખૂબ વંદન. દર સાલ આ મહેમાં ફાગણ સુદ એકાદશી એટલે 11 નો મહેમા અવિરત ચાલુ રાખે છે. એટલે એમને ખૂબ ધન્યવાદ છે. એમના યાદીમાં પહેલેથી કહી રાખે કે આમાં આપણે 11 આવે છે એટલે લક્ષ્મણ રાખવું પડે બાપ. એટલે આવા પુરુષ પહેલેથી જ કહી રાખે કે મારે એકાદશી આવે, મારે એકાદશી. એટલે કોટી કોટી એમને વંદન. બીજા ખોડાના વધારેલા જયંતિરામ મહારાજ ખૂબ ઉત્સાહી આનંદી પુરુષ. અમે તો ઘણા ભેગા આનંદ કરીએ છીએ. હમણાં ધોળકા બાજુ જઈએ, વરસાદ વચ્ચે વરસાયા અને હમણાં છત્રી લઈને ઘેરે આવ્યા. એટલે ખૂબ ખૂબ ખોડાણાથી વધારેલા જયંતિરામ મહારાજ, બીજા આ ગામના તમામે તમામ ભાવિ ભક્તો, કોંતાળા ભક્ત મંડળ, પાલડી ભક્ત મંડળ, સંતો, સંત માતાઓ, ભાઈઓ બહેનો, સર્વને મારા જય ગુરુ. મહાપુરુષે આપણા આગળ ગદમાં પદમાં વાણીમાં જે રજૂઆત કરી, શબ્દે શબ્દે આત્મજ્ઞાન શોધો આપણા લક્ષ્યમાં આવે તો બસ. નક જો આપણું લક્ષ્ય આગુ પાછું થાય તો હૃદયમાં સ્થિર ના થાય, અને જો સુધી હૃદયમાં શબ્દ સ્થિર ના થાય ત્યાં સુધી સાચું સમજાય નહીં. એટલે આપણું હૃદય સ્થિર હોવું જોઈએ બાપ. એટલે શુદ્ધતા સ્થિર રહેવી જોઈએ. હવે શુદ્ધતા જો સુધી સ્થિર ના થાય ત્યાં સુધી શબ્દ પકડે નહીં, અને શબ્દ પકડાય ના ત્યાં સુધી હૃદયમાં ઠેરે નહીં બાપ. આ હૃદયમાં ના ઠેરે તો આ કોને અભરણ પેલા કોને નીકળી જાય. સંત મહાપુરુષે શું કહેવા માંગે છે? આ મનુષ્ય જન્મ જેવો તેવો નહીં. કબીરે કીધું છે મનુષ્ય જન્મ અનુપમ ના આવે દૂજી વાર, પક્કા ફરકીર ભર્યા પહોળી ના લાગે દાળ. આ મનુષ્ય જન્મ અનુપમ છે, ફેર ફેર મળવાનો નથી. પાકું ફળ જેમ ઝાડેથી ખરી પડે કેરી હોય કે કોઈ પણ ફળ હોય તો ફેર અહીંયા ચોંટવાનું નથી, બીજું આવે. પણ એ તો ના ચોટે, ન ચોટે ને ન ચોટે તો તમને અમને બધાને ખબર છે. કદાચ પોજ શ્રીફળ માનો કે પોજ રમેયો માનો, જો ચોટે તો જે નહીં બને કદી બનવાનું નથી. જે બનવાનું છે બનવાનું જ છે. એમાં તમે ગમે તેમ કરો તો મેળ આવે એવો નથી. અને એ નહીં ચોટે એવો આપણે ચોટાડવા મથી એ રીત અણશ્રદ્ધા, બીજી કોઈ અણશ્રદ્ધા નહીં. એ રીત અણશ્રદ્ધા. એ જ્યાં સુધી આ નિર્ણય કરે ત્યાં સુધી સાચું સમજાય નહીં. એટલે મહાપુરુષે ખૂબ ખૂબ વર્ણન કર્યું છે વાણિયામાં. આપણને ઠપકા જ આપે. મહારાજ શ્રી જયંતિરામ મહારાજે જ કીધું કે જેટલી વાણીઓ છે ઠપકા રૂપ જ છે બસ. વાણિયામાં બધો ઠપકો ભર્યો છે, પણ આપણા લક્ષ્યમાં આવે તો. હમણાં અમારા લક્ષ્મીભાઈ બોલ્યા હતા કે બાપા રામદેવ પરણાવે. પરણાવે એટલે કેવી રીતે પરણાવતા હતા એમને? તમે પરણો અડધી ભાઠી, પણ પરણવાની ના પાડતા હતા. કેવી રીતે પરણાવતા હતા? અને પછી એમના દેહ છૂટ્યા પછી પરણ્યા. જેમ પરણવાનું હતું એમ પરણ્યા નતા. એમને બધી જગતનું આડું આવતું હતું બધું કે આ નડે છે, આ નડે છે, આ નડે છે. પણ શુદ્ધતા શબ્દ અંગાથી પણ સાચું લગ્ન એ છે. હવે શુદ્ધતા છે જો ગણબાપ તો ફસણી છે. આ શુદ્ધતા એવી ફસણી છે કે નીકળતી જ નહીં. અને નીકળે ન છૂટી ત્યાં સુધી શબ્દ પકડાય નહીં. એટલે શુદ્ધતામાં આપણે જો આવે, શુદ્ધતા દરેક કોમ કરે બાપ, કયું કોમ નહીં કરતા. આપણે બધું સમજીએ છે, બધું નહીં સમજતા એવું નહીં. પણ એક જ વાત નહીં પકડાતો કે હું કોણ, હરી કોણ, આ જગતમાં પરમાત્મા કોણ. બસ આ વાત નહીં પકડાતી. બીજું બધું પકડાય છે.
બીજું ન પકડવાનું પકડી લે, પણ સત્ય પકડતે બહુ વાર થાય છે બાપ. અને સત્ય જેમ પકડી જેમ રાખવું, પેલો નટ આ છેડેથી પેલા છેડે ના દોરી પર, પણ એની છૂટતા છો હોના નિશાન. આપણે નિશાન ચૂકીએ તો છૂટતા રહે નહીં, પણ નિશાન ના ચૂકવું પડે બાપ. એ નિશાન એ ગુરુ વચન છે બાપ. અને જો ગુરુ વચન થી આખા પાછા થયા તો લટડી ભોંય પડે બાપ. એને કોઈ જીલનાર મળે નહીં. એટલે જેમ નટરી ડોર ઉપર ચાલે એવી બાપા આ ગુરુની વાત. એટલે ગુરુ પદ સર્વથી શેઠ છે બાપ. અને આ વિશ્વમાં ગુરુ તારણ આ છે. બીજા બધા બીજું પકડાવશે, પણ સદગુરુ કોઈ દાડો ઉગારે કોઈ દાડો બીજું પકડાવે નહીં. પણ આ વાત જયારે સમજાય, સંતો ઘણી ઘણી વ્યાખ્યાઓ કરતા હોય બાપ. કારણ કે આપણે નહીં ઓળખતા. આમ તો કે અમે નહીં ઓળખતા, અમે ફલાણા નહીં ઓળખતા, અમે ઓને નહીં ઓળખતા. હવે ઓળખા ખરા, પણ હવે આત્મા બધા કે ભાઈ મન કે આત્મા તો અમન કેમ નહીં કહેતા. હું કીધું કહો છો પણ તમને ખબર નહીં પડતી. લો તાણ કહેજો. કીધું હાલ કહી દો જો ખબર પડે તો. અને બધા વચ્ચે કહી દો નામ ગુણ નો આત્મા રૂપ ગુણ નો દે. જો ખબર પડી કહી દીધું. જેમ હતું એમ ઉપદેશમાં જે ગુરુ મહારાજ કે એ જ કહી દઉં. નામ ગુણ નો આત્મા રૂપ ગુણ નો દે. પણ નામ નિશાની વણા હાજરી શું કહેતું? નામ વણા શું કહેવો? આ નામવાળી વસ્તુ છે બાપા. તમે કહી શકો કોઈ છે નહીં. એટલે પછી પેલા કે શું બોલ્યા તો મને ખબર ન પડે. કીધું આ ખબર પડે એવું નહીં બાપ. એમને ખબર પડે એવું નહીં. ભૂમિકાએ જવું પડે, ભૂમિકાનું જ્ઞાન લેવું પડે. ભૂમિકા એક જ્ઞાવાળા ભૂમિકાનું જ્ઞાન. એટલે જીવન મહારાજે કીધું સકળ પદાર્થ આત્મા જગમાં જેટલો નામ. શું કીધું? બધા આત્મા છે બાપા. જે દેખાય આત્મા છે. લો સકળ પદાર્થ આત્મા જગમાં જેટલો નામ. નામ નિશાની વણા અરજીની દળ. એટલે કે મોહ તો એમ નહીં બાપા. જાણે કે આમાં તો વરસાદ આવે તાણે ભરાવના કામારા એમના પોણી આવે ને પહોંચે વરસાદ. વરસાદ ના કીધો હો અમારા શિવ કરતા તમે મોટા છો. કે તમે ભૂલા પડે મારી માં. કે ના ભૂલી નહીં પડી. પૃથ્વીમાં ખાબોચિયા મબાદમાં સોટા ઉડાડે, કૈલાસમાં ઉડે. અને એ ખાબોચિયું તમારી નદીથી ભરાય અને નદી વરસાદથી ભરાય. એટલે તમે મોટા. કે એમ નહીં કે સમુદ્રની વરાળ આવે, વરાળ આકાશ ચડે ને આકાશ વરસાદ વરસે. ઓહો, તો કે સમુદ્ર મોટો. જે સમુદ્ર ને આવી રીતે કીધું. સમુદ્ર કે તમે ભૂલા પડ્યા. એટલે કે મોટો આ ધરતીના લીધે ફેરી રહ્યો હતો પાણી. એટલે ધરતી પાણી ધરતી ભાઈ કીધું કે મોટો આ શેષનાગના આધારે શું? જે શેષનાગ પાણી. શેષનાગને કીધું કે મોટો શંકરના આધારે. શેષનાગ ચો છે? શંકર પાણી. હતા અહીંયા બાપ. ઓહો, શેષનાગ તો બધી ધરતી પાડે તમારા શિવના ગળામાં ગમડી જાવ. એટલે સીધા પછી પડી ગયા. એમ આપણને જાણે હાથી સમજણ પડશે તો પછી હાથું અમસે હાથે જે ઠેકાણા પડશે એ વાળા ઠેકાણા પડાય નહીં. એટલે વચ્ચે જો સુધી આપણી સ્થિર ન થાય તો આ મોટું નિયાથી પેલું મોટું આપણા ચામુંડા નહીં છે ને માનદેવ. પછી ચોટીલા નહીં જતા. ચોટીલાથી કો તો સુંધાજી જાય. આ નાની છે તો એક જ બાપા. અહીંયા જો તો એ સમય જો તો એ છે. એવી આપણને સમજણ આવે બે એક જ છે, પણ એક આવતી નથી. કારણ કે અહીંયા ડુંગર ઉપર ચડવાનું આવે, અહીંયા બે મુખ બતાવવાનું હોય, એક મુખ બતાવે. એટલે ઘાટે દોડ્યા ને બાપ. કદાચ સુંધા જો તો એક મુખ, ચોટીલા જો તો બે મુખ. એટલે જો સુધી આપણું લક્ષ્ય હાથું ન પકડે ત્યાં સુધી બાપ આપણે ભટકાવ કરવા માટે નહીં. પણ જો સુધી સાચા સંતનો સંગ થાય, સંત કેમ માની લે, સંતની વાત માની
તો આપણે સાચું લક્ષ્ય આવશે. આપણે સમય થયો છે એટલે એક પદ બોલી અને વાણીનું વિરામ આપું છું. અરે સખી આજની ઘડી રળિયા મણી, સખી આજની ઘડી